સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ભોળાનાથના નામે બનાસકાંઠામાં દારૂનો ધંધો, શિવધારા રિસોર્ટમાં દારૂ વેચાતા ભક્તોમાં બારોબાર રોષ। સોશિયલ મીડિયા પર સેનાના સામર્થ્ય સામે જે રોકનાર ડીસાના શખ્સની અટકાયત, ઓપરેશન સિંદૂર પર ફેસબુક પર કરી હતી પોસ્ટ। પાલનપુર બસ પોર્ટમાં ચાલતા લિટલ લવ કાફેનો જાહેરનામા ભંગને લઈ પર્દાફાશ, કપલ બોક્સમાં કેમેરા ગાયબ અને મળી આવ્યા પલંગ। અને સરહદી રણમાં દેશભક્તિનો અદ્ભુત જુવાળ, પાકિસ્તાનની નાપાક હરકતો સામે યુવાનો જોવા મળ્યા સંપૂર્ણ સજ્જ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં આવેલો જિલ્લો છે અને ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ તેમ છતાં બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા દારૂના સ્ટોરની મંજૂરી આપવામાં આવી છે। આ સ્ટોર પણ એવી જગ્યા પર આવેલું છે કે જ્યાં જગ્યાનું નામ બદનામ કરી રહ્યું છે, સાથે સાથે ધાર્મિક લાગણીને પણ દુભાવી રહ્યું છે। તો આવો જોઈએ બનાસકાંઠા જિલ્લામાં ક્યાં દારૂના સ્ટોરને મંજૂરી આપવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં અનેક પ્રસિદ્ધ શિવાલયો આવેલા છે અને આ જિલ્લો શિવાલયો તરીકે પણ ઓળખાય છે। આ જિલ્લામાં બાલારામ, વિશ્વેશ્વર, કેદારનાથ, મૂળેશ્વર મહાદેવ, પાતાળેશ્વર, રિસાલેશ્વર મહાદેવ જેવા અનેક પ્રાચીન અને ઐતિહાસિક શિવાલયો આવેલા છે। ત્યારે ડીસાથી ચિત્રાસણી જતા માર્ગ પર આવી જ રીતે શિવના નામથી એક રિસોર્ટ અને વોટર પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો, જેનું નામ છે શિવધારા વોટર પાર્ક અને રિસોર્ટ। ખૂબ જ સુંદર સુવિધા ધરાવતા આ રિસોર્ટમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે આનંદ માણવા માટે જતા હોય છે, પરંતુ ધાર્મિક નામથી પ્રસિદ્ધ થયેલા શિવધારા રિસોર્ટ અને વોટર પાર્કમાં હવે તેના સંચાલકો દ્વારા દારૂનું વેચાણ શરૂ કરી દીધું છે। તેના માટે ગુજરાત સરકાર પાસેથી મંજૂરી મેળવીને દારૂનું લાયસન્સ ધરાવતા લોકોને આ રિસોર્ટમાં દારૂ આપવામાં આવશે, જેને લઈ ધર્મપ્રેમી જનતામાં રોષ ઊભો થયો છે। આમ તો સમગ્ર ગુજરાતમાં જ દારૂબંધી છે અને તેવામાં બનાસકાંઠા જિલ્લામાં ધાર્મિક નામ એટલે કે ભગવાનના નામથી ચાલતા રિસોર્ટમાં દારૂનું વેચાણ કરવા માટે સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવે તે કેટલી યોગ્ય કહેવાય। શિવધારા એટલે ભગવાન શિવનો પ્રવાહ અને અહીં દારૂનું વેચાણ શરૂ થયું છે, ત્યારે ભગવાનના નામથી શરૂ થયેલા રિસોર્ટમાં આ રીતે દારૂનું વેચાણ લોકોની ધાર્મિક લાગણી દુભાવી રહ્યું છે। આ અંગે અમારી ટીમે શિવધારા પહોંચી હતી અને મેનેજરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે મેનેજર દ્વારા દારૂની શોપ શરૂ કરવાની વાત તો કબૂલી હતી, પરંતુ જ્યારે લોકોની શિવના નામે લઈ દુભાઈ રહેલી લાગણી વિશે પૂછતા મેનેજરે જણાવ્યું હતું કે આ બાબતથી તેમણે કોઈ જ લેવા દેવા નથી અને અહીં વિદેશથી મહેમાનો આવતા હોવાના લીધે આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે। હવે ભગવાન શિવના નામથી પ્રચલિત બનાસકાંઠા જિલ્લામાં દૂર દૂરથી ભક્તો શિવાલયોના દર્શન કરવા માટે આવતા હોય છે અને ભોળાનાથના દર્શન કરીને કૃતજ્ઞ થઈ જતા હોય છે। ત્યારે એ જ મહાદેવ એટલે શિવના નામથી શરૂ થયેલા વોટર પાર્ક અને રિસોર્ટમાં દારૂનું વેચાણ શરૂ થાય તે કેટલું યોગ્ય કહેવાય। બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા મંજૂરી આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે।
જો અહીં દારૂનું વેચાણ કરવું જ હોય તો આ રિસોર્ટનું નામ બદલી દેવું જોઈએ, જેથી ધર્મપ્રેમી જનતાની ધાર્મિક લાગણી ના દુભાય. થરાદ તાલુકાના બુઢણપુર ગામેથી પોલીસે 16,732 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. થરાદ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બુઢણપુર ગામે રહેતા કરશનભાઈ રબારીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા કરશનભાઈ રબારીના મકાનની ઓસરીમાં તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસ દરમિયાન ઓસરીમાં પડેલા એક થેલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 68 બોટલો મળી આવી હતી. આ દારૂની અંદાજિત કિંમત રૂપિયા 16,732 થવા જાય છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને પગલે ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પાલનપુર નગરપાલિકાના શાસકો રિયલ કામ છોડી રીલના રવાડે ચડતા નગરજનોના પ્રાથમિક કામો પણ ટલ્લે ચડ્યા હોવાની રાવ ઉઠી છે. શહેરના પારપડા રોડ પર આવેલા ગુરુનિધિ બંગલોઝમાં વરસાદી ખાડા પાલિકાએ ન પૂરતા સ્થાનિકોએ અપને હાથ જગન્નાથ કરતા જાતે ખાડા પૂરવા મજબૂર બન્યા હતા. પાલનપુર નગરપાલિકાના શાસકોને નજીકનું દેખાતું ન હોય તેમ તેઓ લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં તો ઉણા ઉતરી રહ્યા છે, ત્યારે જાણે દૂરનું દેખી શકવાનો ડોળ કરતા હોય તેમ રોજબરોજના પ્રશ્નોને ઉકેલવાને બદલે પ્લાસ્ટિક મુક્ત અભિયાન છેડીને સોશિયલ મીડિયામાં પોતાની વાહવાહીનો દંડેરો પીટી રહ્યા હોવાની બૂમરાણ મચી છે. જેની પ્રતીતિ કરાવતી ઘટના શહેરના પારપડા રોડ પર આવેલા ગુરુનિધિ બંગલોઝમાં સામે આવી હતી, જેમાં ખુદ ભાજપના સક્રિય કાર્યકર બિપિનભાઈ ગુપ્તાના જણાવ્યા મુજબ તેઓની સોસાયટીમાં વરસાદથી ખાડા પડી ગયા હતા. આ અંગે તેઓએ ખુદ પાલિકા પ્રમુખ ચિમનલાલને 2 થી 3 વાર ટેલિફોનિક વાત કરી હતી. આ ઉપરાંત સ્થાનિક રહીશો દ્વારા પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પુરાણ કર્યું ન હતું. દરમિયાન સોસાયટીના રહીશોએ જાતે જ અપના હાથ જગન્નાથ ઉક્તિને અનુસરતા જાતે જ વરસાદી ખાડા પૂર્યા હતા. અત્યારે જે 2 દિવસ પહેલાં જે વરસાદી માહોલ હતો એ વરસાદી માહોલના કારણે આમાં જે ગટર લાઇનનું જે કામ થયેલું હતું એ બરાબર પૂરાણ નહીં થવાના કારણે આખો ખાડા પડી ગયા હતા. અને સોસાયટીમાંથી ચાલતા પણ મુશ્કેલી પડે તો 2 વ્હીલર ને 4 વ્હીલરની તો વાત જ ક્યાં હતી. અને 2 દિવસ પહેલાં એક ભાઈ બાઇક લઈને પડી ગયો અને ગઈકાલે સવારે એક્ટિવા લઈને માણસ પડી ગયો. એટલે સોસાયટીવાળા એકદમ કંટાળી ગયા. કંટાળીને પછી નગરપાલિકામાં તો જો કે વારંવાર રજૂઆત કરી જ જતી, અને નગરપાલિકામાં અમારો નંબર ક્યારે આવે એ ઉપર વાત હતી. તો બધી જગ્યાએ કરતાં અમારે જ્યારે થાય ત્યારે થાય, પણ અમારે જે 2 જણા પડી ગયા એ હિસાબથી સોસાયટીવાળાએ કીધું કે નગરપાલિકાએ કરવું હોય કરે, ન કરે તો કંઈ વાંધો નહીં, આપણા હાથ જગન્નાથ કરીને અમે લોકોએ અમારી સ્વેચ્છાએથી સોસાયટીમાં આ લોકોએ કામ કરી નાખ્યું છે. તો વળી શહેરના ડીસા હાઈવે પર આવેલા રુદ્ર એપાર્ટમેન્ટ, રુદ્રનગર ભાગ 1 અને સહજાનંદ બંગલોઝમાં પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે. પ્લાસ્ટિક મુક્ત અભિયાનની વાહવાહી વચ્ચે અહીં પ્લાસ્ટિકના ઢગલા જોવા મળી રહ્યા છે. તો વળી સ્ટ્રીટ લાઇટના અભાવે સ્થાનિકો અંધકારમાં જીવી રહ્યા છે, ત્યારે પાલિકા નગરજનોને પ્રાથમિક સુવિધા આપે તેવી માંગ ઉઠી છે. આમ પાલિકાની ઘોર ઉદાસીનતા સામે પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મેં અમારે ત્યાં મેન જાહેર રસ્તા પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી. મેં નગરપાલિકામાં 3 થી 4 વખત લેખિતમાં આપ્યા છતાં આજ દિવસ સુધી કોઈ પણ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવેલી નથી. નથી ગટર લાઇનની વ્યવસ્થા કે નથી તમે આ સાહેબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવ્યું હોય બરાબર, પણ તમે આજના દિવસમાં ત્યાં આગળ આવીને જુઓ તો તમને ત્યાં આગળ પ્લાસ્ટિકના ઢગલા જોવા મળશે ત્યાં આગળ, બરાબર ને. અમે વારંવાર રજૂઆત કરી છીએ, પણ આ લોકો નગરપાલિકા આંખ આડા કાન કરીને કંઈ સાંભળતું છે નહીં, બરાબર. એટલે અમારે મીડિયાના માધ્યમથી નમ્ર અપીલ છે નગરપાલિકાને કે અમારી જે સમસ્યા એ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, અન્યથા અમારે આંદોલન કરવાની ફરજ પડશે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. સોશિયલ મીડિયા પર સેનાના સામર્થ્ય સામે જય રોકનાર ડીસાના શખ્સની અટકાયત. ઓપરેશન સિંદૂર પર ફેસબુક પર કરી હતી પોસ્ટ.
પાલનપુર બસ પોર્ટમાં ચાલતા લિટલ લવ કાફેનો જાહેરનામા ભંગને લઈ પર્દાફાશ. કપલ બોક્સમાં કેમેરા ગાયબ અને મળી આવ્યા પલંગ. અને સરહદી રણમાં દેશભક્તિનો અદ્ભુત જુવાળ. પાકિસ્તાનની નાપાક હરકતો સામે યુવાનો જોવા મળ્યા સંપૂર્ણ સજ્જ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. एम चंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. M Chandracharya Uttar Gujarat University. Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા પોલીસે ઓપરેશન સિંદૂર હેઠળ સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને સૈન્યનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. ડીસાના ધુળિયાકોટ ઇન્દિરાનગરના રહેવાસી તેજાભાઈ કપૂરજી માળીએ તેના ફેસબુક એકાઉન્ટ તેજાભાઈ માળી પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની આ પોસ્ટથી દેશના નાગરિકોમાં ખોટી અફવાઓ ફેલાઈ હતી. દ્વેષ અને ધિક્કારની લાગણી ઉત્પન્ન થઈ હતી અને રાષ્ટ્રની એકતા તથા સુરક્ષાને જોખમ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. ડીસા શહેર ઉત્તર પોલીસે આ બાબતે તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપી તેજાભાઈ માળીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ બકવાડાએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયા પર આવી વિવાદિત પોસ્ટ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓપરેશન સિંદૂર દરમિયાન જ્યારે સેનાનું મનોબળ ખૂબ હાઈ હતું અને એ વખતે પણ કેટલાક તત્વો દ્વારા ભારતીય સેનાનું મનોબળ તોડવા માટે અને દેશનું નીચું દેખાડવા માટે કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની ટીખળ ધરાવતી પોસ્ટો મૂકવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં લઈને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી દ્વારા તથા ડીજીપી સાહેબની સૂચના અને તેમના ડાયરેક્શન અનુસાર કુલ 14 ઇસમોની વિરુદ્ધ જે છે તે આવા પ્રકારના ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંનો એક ગુનો જે છે એ બનાસકાંઠામાં બી દાખલ કરવામાં આવ્યો છે. બનાસકાંઠામાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ તેજાભાઈ કપૂરજી માળી રહે ધોળિયા ડીસા ખાતેના છે કે જેના પર સોશિયલ મીડિયામાં આ પ્રકારની દેશના હિતને નુકસાન પહોંચાડતી અને સેનાનું મનોબળ તૂટી પાડતી પોસ્ટ મૂકી હતી, જેના કારણે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હું આ રીતે આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી અને ચેનલના માધ્યમથી કહેવા માંગીશ કે આવા કોઈ પણ તત્વો હશે જો એ દેશ વિરોધી પોસ્ટો મૂકતા હશે તો એને ગોતીને અમારી સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારના ગુના દાખલ કરવામાં આવશે અને આ પ્રકારે જ કડક કાર્યવાહી પણ આગળ કરવામાં આવશે. એને અટકાયત કરાય છે સર? જી બિલકુલ, એમની અટકાયત કરવામાં આવી છે અને કોર્ટ દ્વારા પ્રોડક્શન કરી અને હાલમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં ખાતે છે. ડીસામાં રાજકીય આગેવાનો હવે માથાભારે થવા માંડ્યા છે અને બેફામ દબાણ આચરી રહ્યા છે, જેને પગલે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ત્યારે આ માથાભારે તત્વોથી ત્રાસી ગયેલા લોકો આજે ડીસા નગરપાલિકામાં શ્રીનાથ સોસાયટીમાં આચરવામાં આવેલા દબાણો દૂર કરવાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ડીસામાં સામાજિક તત્વોનો જેટલો ત્રાસ છે તેટલો ત્રાસ હવે રાજકીય આગેવાનો પણ આપી રહ્યા છે. અત્યારે ડીસા નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરવા માટે આવેલી આ મહિલાઓની રજૂઆત પણ રાજકીય આગેવાનોની દાદાગીરીને દર્શાવે છે.
શહેરમાં આવેલી શ્રીનાથ સોસાયટીમાં રહેતા કેટલાક રાજકીય આગેવાનો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ આચરવામાં આવ્યું છે અને તેના લીધે આખી સોસાયટીના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દબાણ હટાવવા માટે સ્થાનિકો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ વગદાર આગેવાનો દૂર કરવામાં ડીસા નગરપાલિકા દ્વારા પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ વિસ્તારમાં શાળા પણ આવેલી છે અને શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકોને પણ દબાણોના કારણે અહીંથી પસાર થવું મુશ્કેલીઓ પડી રહી છે. આ ઉપરાંત આ વગદાર રાજકીય આગેવાનો દ્વારા દબાણો આચરી દેવામાં આવતા નવીન બોરનું કામકાજ પણ અટકી ગયું છે. આ માથાભારે દબાણદારોએ સોસાયટીના કોમન પ્લોટમાં પણ દબાણ આચર્યું હોવાના આરોપ મહિલાઓ લગાવી રહી છે. ત્યારે આ ડીસા નગરપાલિકા દ્વારા શ્રીનાથ સોસાયટીમાં દબાણની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત સાથે શ્રીનાથ સોસાયટીની મહિલાઓ પાલિકા કચેરી ખાતે પહોંચી ગઈ હતી. પાલિકા કચેરીમાં રજૂઆત કર્યા બાદ સ્થાનિકો નાયબ કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ વિસ્તારમાં આચરવામાં આવેલા દબાણો હટાવવા માટે માંગ કરી હતી. અમે એના માટે કે અરજી કરવા માટે આવ્યા હતા દબાણથી અમારે ત્યાં. તો કેટલી વખત અમે અરજી કરી પણ કોઈ નિકાલ આવ્યો નથી. વારંવાર અમારે ઘડી હેરાન થવું પડે છે અને છોકરા બી હેરાન તકલીફ થાય છે. અને કોમન પ્લોટ તમે જુઓ આવીને કે કેવો પડ્યો છે અને ભારે ખડીએ અને માથા ભારી પેલા રહે છે એ દરવાજા પણ લોક કરી દે છે. અમારે કરવાનું શું? કેટલી વખત અમે આવ્યા પણ કોઈ રજૂઆત કરી કેટલી વખત પણ કોઈ આ કાર્ય એનું કોઈ નિવારણ આવ્યું નથી. અમારે કરવાનું શું સાહેબ? અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવેલા છીએ કે અમારા સોસાયટીમાં જે રસ્તા ઉપર દબાણ થયેલું છે અને રસ્તાને દરવાજો મારી લોક કરી લેલો છે, જે અમારે આવર જવરમાં સોસાયટીવાળાને બહુ ખૂબ તકલીફ પડે છે. છોકરાઓને સ્કૂલ જવામાં તકલીફ પડે છે. ક્યારેક રોડ રસ્તો બનતા હોય ત્યારે આવર જવરમાં ખૂબ તકલીફ પડે છે. એટલે અમે નગરપાલિકામાં વારંવાર અરજી કરવા છતાંય કોઈ એમનું ધ્યાન દોરતા નથી અને અમારે આ સોસાયટીવાળાને આને તકલીફનું ખૂબ હેરાન થવું પડે છે તકલીફથી. એટલે અમે સાહેબને નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ કે આ વહેલી તકે અમને આનું નિરાકરણ લાવે છે. ધાનેરા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આપ્યો મહત્વનો ચુકાદો. માલોત્રા ગામના ખેડૂત માસુમભાઈ ચૌધરીએ વર્ષ 2017માં ડીસાના વેપારી કચ્છવા જીવાભાઈ લચ્છાજીને 2,30,000 રૂપિયાના બટાટા વેચ્યા હતા, પરંતુ વેપારીએ પૈસા ચૂકવવામાં વારંવાર હેરાનગતિ કરી હતી. આખરે વેપારીએ આપેલો ચેક રિટર્ન થતાં ખેડૂતે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. હવે ધાનેરાની નામદાર કોર્ટે આ કેસમાં આરોપી વેપારીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. એટલું જ નહીં, જો આરોપી ખેડૂતની 2,30,000 રૂપિયાની મૂળ રકમ નહીં ચૂકવે તો તેને વધુ 10 વર્ષની સજા ભોગવવી પડશે. ખેડૂત માસુમભાઈએ પોતાની સાથે થયેલી છેતરપિંડી અને કોર્ટ દ્વારા મળેલા ન્યાય વિશે વાત કરી હતી. આ ચુકાદો એવા તમામ લોકો માટે એક ઉદાહરણ છે જેઓ પૈસાની લેવડ દેવડમાં છેતરપિંડી કરે છે. 2017માં મેં બટાકાનું વાવેતર કરેલું હતું. એનો પાક તૈયાર થતાં આજુબાજુનો લઈ જતો હોય જીવરાજભાઈ લસાજી માળી ડીસાનો વતની જોરાપુરાનો, એ મારા પાસેથી બટાકા લઈ ગયેલ અને પેમેન્ટમાં 6 મહિના સુધી મને લલાવતા. પછી 6 મહિના પછી 2 માણસો લઈને હું એના ઘરે ગયેલ એટલે એને મને ચેક આપેલો કે 2,30,000 તમારા પૈસા ચેકમાં નોખશો અને ઉપડી જશે. ઓય આવીને મેં ચેક બેંકમાં નાખ્યો એટલે બેંકમાં ખાતું બંધ કરી અને ચેક રિટર્ન થયેલ. એના પછી મેં કોર્ટના સંપર્ક કરેલો. એમાં અભિરાજભાઈ ચૌધરી વકીલને આ કેસ આપેલ અને એ કેસમાં 2,30,000નો જે હુકમ જ્યુડિશિયલ કોર્ટે કરેલે એમાં 1 વર્ષની સાદી કેદ અને જો એ ઢીલ કરે પૈસા ભરવામાં ન ભરે તો 10 વર્ષની સજાને હુકમ કરેલ છે. એ કોર્ટે જે ચુકાદો આપ્યો એ મહત્ત્વપૂર્ણ આપ્યો છે અને જે એવા લોકોને સબક પૂરો પાડે એમ છે. બનાસકાંઠા જિલ્લામાં કાફેની આડમાં ચાલતા કપલ બોક્સના દૂષણ સામે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. ત્યારે પાલનપુરમાં કાફેની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓને રોકવા પશ્ચિમ પોલીસ દ્વારા ન્યૂ બસ સ્પોટના ચેકિંગ કરાયું હતું, જ્યાં એક કાફેમાં ખુલ્લા પલંગવાળા કપલ બોક્સ જોવા મળ્યા હતા. જ્યારે સીસીટીવી કેમેરા પણ લગાવેલ ન હોય કાફેના સંચાલક સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરાઈ છે.
પાલનપુરના કેટલાક કાફેમાં અસામાજિક તેમજ અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાફેમાં સીસીટીવી કેમેરા તેમજ કપલ બોક્સ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। ત્યારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની ટીમ દ્વારા ન્યૂ એસટી બસ સ્પોટના બીજા માળે આવેલ ધ લિટલ લવ કાફેમાં તપાસ કરાઈ હતી, જેમાં 4 ઓપન કપલ બોક્સ જ્યાં પલંગવાળા અને પડદા લગાવેલ કપલ બોક્સ જોવા મળ્યા હતા। આ ઉપરાંત સીસીટીવી કેમેરા પણ લાગેલા ન હતા, જેથી જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ થરાદ તાલુકાના લુણાવાના વતની અને વર્તમાન સમયના પાલનપુરના એરોમા સર્કલ નજીક આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા કાફે સંચાલક દિનેશ વરદાભાઈ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। હવે ફરી સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું અને સરહદી રણમાં દેશભક્તિનો અદ્ભુત જુવાળ, પાકિસ્તાનની નાપાક હરકતો સામે યુવાનો જોવા મળ્યા સંપૂર્ણ સજ્જ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો। તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત। આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે, 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ। હોસ્પિટલનું પૂરું સરનામું વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા ગામડાઓમાં અત્યારે તણાવપૂર્ણ સ્થિતિમાં યુવાનો ગજબનો દેશપ્રેમ દર્શાવી રહ્યા છે અને પાકિસ્તાનની તમામ નાપાક હરકતોને નાકામ બનાવવા માટે તૈયાર જોવા મળી રહ્યા છે। ભારત અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા વિસ્તારમાં અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે। રાત્રે બ્લેકઆઉટ તો દિવસે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। દ્રશ્યોમાં દેખી શકાય છે કે સરહદી વિસ્તારના ગામડાઓમાં સન્નાટો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત તો એ છે કે આ સન્નાટો ડરનો નથી, પરંતુ દેશપ્રેમનો છે। તંત્ર દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાનો સરહદી વિસ્તારના ગામડાઓના લોકો અત્યારે પાલન કરી રહ્યા છે અને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। એટલું જ નહીં, આ વિસ્તારમાં લગાવવામાં આવેલી સોલાર સ્ટ્રીટ લાઇટો ઓટોમેટિક હોવાના લીધે રાત્રિ થતાં ચાલુ થઈ જતી હોવાના લીધે સ્ટ્રીટ લાઇટોનો સોલાર પ્લેટોને પણ સ્થાનિકોએ જાતે જ ઢાંકી દીધી છે। અફાટ રણ વચ્ચે આવેલા ગામડાઓમાં અમારી ટીમ પહોંચી હતી અને ગામના લોકોનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી હતી। વાતચીત દરમિયાન આ ગામના લોકોમાં વર્તમાન સ્થિતિને લઈ જરા પણ ભય જોવા નથી મળી રહ્યો, પરંતુ ઉલટાના સરહદી વિસ્તારના ગામોના લોકો તો ના પાકિસ્તાનને યોગ્ય નશ્યત કરવા માટે તૈયાર જોવા મળ્યા હતા। સાંભળો આટલી તણાવપૂર્ણ સ્થિતિમાં પણ અહીંના યુવાનો શું જણાવી રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામડાઓની વાત કરવામાં આવે તો અત્યારે અહીં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોમાં એક છુપો ભય જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે તેમનામાં દેશદાત પણ જોવા મળી રહી છે।
તમે જોઈ શકો છો આ વિસ્તાર અત્યારે જે રણ પ્રદેશ દેખાઈ રહ્યો છે તેની પેલા પાર પાકિસ્તાન આવે છે અને આ સરહદી ગામડો છે અને સરહદી ગામડાના લોકોની વાત કરવામાં આવે તો તેમાં દેશ પ્રેમ જોવા મળી રહ્યો છે. આ જે રણ પ્રદેશ દેખાય છે અત્યારે ત્યાં પાણી ભરાયેલું છે અને એ પાણી બાદ જે બાવળની જાડી છે ને ત્યારના બાદ જે વિસ્તાર કહેવામાં આવે છે તેને પાકિસ્તાન કહેવામાં આવે છે અને એ વિસ્તાર અત્યારે પાકિસ્તાનનો જે વિસ્તાર છે અહીંથી ખૂબ જ નજીક આવેલો છે. પાકિસ્તાનમાં થતી દરેક હલચલ અને અહીંથી નિહાળી શકાય છે, પરંતુ અત્યારે મહત્વની વાત એ છે કે પાકિસ્તાન જે રીતે નાપાક હરકતો કરી રહી છે તેને પગલે ભારતના સરહદી ગામડાના લોકોના જીવ અદ્ધર જોવા મળી રહ્યા છે. લોકોમાં એક છુપો પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. આપણી સાથે સરહદીને અડીને આવેલા ગામડાના લોકો જોડાયા છે, એમની સાથે વાત કરી કે અત્યારે અહીં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કેવો માહોલ જોવા મળી રહ્યો છે. શું નામ છે આપણું? રબારી બેથાભાઈ. ભાઈ, અત્યારે જે યુદ્ધ ભારત પાકિસ્તાન વચ્ચે છેડાઈ ચૂક્યું છે અને અત્યારે જે રીતની પરિસ્થિતિ છે સરહદી વિસ્તારની અંદર બ્લેકઆઉટ આપવામાં આવે છે, કેવો માહોલ છે, તમને કેવો અનુભવ થઈ રહ્યો છે? માહોલમાં તો એવું છે કે રાત્રે બ્લેકઆઉટનું જે છે એમાં અમે પૂરેપૂરું સમર્થન આપીએ છીએ. પછી રાત્રે બ્લેકઆઉટ બધી લાઇટો બીજી બંધ રાખે છે, પછી સેટેલાઇટ લાઇટો હતી એ બી બંધ કરી દીધી છે. અને રાત્રે થોડા એવા કંઈ એવો અનુભવ બી સર્જાય છે કે અહીંયા સાચવેતીમાં અમે છીએ અને બીજું કે દેશની સાથે અમે બધા સમર્થનમાં તૈયાર જ છીએ જેમ જે છે તે એમાં. ખાસ કરીને તંત્ર દ્વારા તમને કેવા કેવા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે? તંત્ર તરફથી તો કલેક્ટર સાહેબ શ્રી આવીને ગયા, એમના તરફથી લાઇટો બંધ કરાવવાનું કીધું છે. પછી ગામમાં શંકાસ્પદ હોય તો જણાવજો, એટલે અમારા લાઈવ કોન્ટેક્ટમાં બી સાહેબ શ્રી છે અને અમે સરકારને સમર્થનમાં તૈયાર જ છીએ. તંત્રના અધિકારીઓ આ સરહદી વિસ્તારમાં આવે છે, તમારી મુલાકાત લે છે? હા, આવે છે. આવે છે અને અમારી મુલાકાત લે છે અને અમને સલાહ સૂચન આપીને જાય છે. એ પ્રમાણે અમે એમના સમર્થનમાં અમે બી છીએ, એ અમારા થ્રુ મળે છે અમને આવીને. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે, તમે યુવાન છો, પરંતુ બાળકો, મહિલાઓ, એમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હા, ભયનો માહોલ છે. અમે બધા શેરીઓની પછી જે અમારી કહેવાય એની જવાબદારી અમે બધા ગલી ગલીમાં લઈને બેઠા છીએ, સમર્થન આપીએ છીએ કે ગભરાશો નહીં અને સરકાર તરફથી સાહેબશ્રીથી જે પણ કંઈ આગળ હશે એની અમે જોગવાઈ પણ તમારા માટે કરશું, એ બધી અમને સલાહ સૂચન આપીને ગયા છે, મળે પણ છે અમને. અન્ય એક વ્યક્તિ આપણી સાથે જોડાયેલા છે, આ ગામના આગેવાન છે કે તેમને પણ મળીએ. અત્યારે આ પરિસ્થિતિ વચ્ચે આ સરહદી વિસ્તારના ગામડાઓની શું સ્થિતિ છે? જે રીતની વાત કરવામાં આવે તો સરહદી ગામડામાં મહિલાઓમાં, બાળકોમાં, વૃદ્ધોમાં એક ભય જોવા મળે. ખાસ કરીને કેવા પ્રકારનો ભય જોવા મળે? અમારે આમ તો આ બોર્ડર વિસ્તાર છે, ભાઈ તો અમારે લગભગ દિવસ 7 એટલે 6 વાગે અમે સ્વેચ્છાએ લાઇટો બંધ કરી નાખીએ છીએ. કલેક્ટર સાહેબની સૂચના તેમજ અક્ષયરાજ એસપી સાહેબની સૂચના મુજબ અને વાવ થરાદ પીએસઆઈ એસપી સાહેબની સૂચના મુજબ તમામ લોકો સ્વેચ્છાએ પાલન કરે છે, લાઇટો બંધ કરી નાખે છે. અમારું એક મંડળ બનાવેલું છે, મિત્ર મંડળ, એ અમે રાતના ઘરે ઘરે જઈને બધા લોકોને વાતચીત કરીએ કે ભાઈ આપણે લાઇટ બંધ રાખવી, આપણે ભારત દેશને સંપૂર્ણ ટેકો આપવો પડે, આપણા સૈનિકોની સાથે રહીને એમને મદદરૂપ થવું જોઈએ. એટલે અમે સ્વેચ્છાએ સ્વયંભૂ દિવસે પણ કામકાજ વગર બહાર નથી નીકળતા. સ્ટ્રીટ લાઇટો છે તે ચાલુ થતી હતી અને તેના કારણે આ જ ગામના લોકોએ સ્વયંભૂ રીતે સ્ટ્રીટ લાઇટોને ઢાંકી દીધી છે અને બેટરી કાઢી છે. શું છે કારણ? હા, એનું કારણ એ છે કે અમને ઉપરથી આદેશ મળ્યો હતો અને સરપંચશ્રીએ વાત કરી તો અમે મંડળ દ્વારા જે 25-30 સ્ટ્રીટ લાઇટો હતી અલગ અલગ વિસ્તારમાં, રણ સુધી, કોઈ મંદિરે કોઈ હતી, તો અમે એને નીચે લઈ લીધી છે, ઉતારીને લઈ લીધી અને જ્યારે એકદમ માહોલ શાંત થઈ જાય ત્યારે પાછી નાખી દઈશું. શું કહેવા માંગો છો તમે અત્યારે ગુજરાતની જનતાને, ભારતની જનતાને, સેના વિશે શું કહેવા માંગો છો? સેનાની બહાદુરી વિશે શું કહેવા માંગો? ભારત દેશ એક સંપૂર્ણ આઝાદ દેશ છે, લોકશાહી દેશ છે અને સેના ઉપર અને આપણી સરકાર ઉપર સંપૂર્ણ ભરોસો છે અને જે તે કરશે એમાં પૂરા દેશનું સમર્થન છે. અત્યારે આ એકદમ અવાવરું ગામ છે, પાકિસ્તાનની સરહદને અડીને આવેલું ગામ છે, ખૂબ જ દૂરનો વિસ્તાર છે. અહીં સુવિધાઓનો અભાવ છે કે પછી સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? નહીં, સુવિધાઓ તો આમ તો અંતરિયાળ ગામ છે એટલે સુવિધાઓ તો ઘણી બધી ઘટ છે. તેમ છતાં અમે આવી વિકટ પરિસ્થિતિમાં અમે સરકારની સાથે છીએ અને સરકાર સુધી મેસેજ કરીએ કે જે અંતરિયાળ વિસ્તારોમાં સુવિધાની થોડી તાતી જરૂર છે તો એ જરૂર પૂરી પાડે. આ હતા સરહદી વિસ્તારના ગામડાના લોકો કે જેઓ અસુવિધાઓ વચ્ચે પણ ભારત માતાની જય બોલી રહ્યા છે અને ભારત દેશની પ્રત્યે પોતાનો દેશ પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. અત્યારે આ વિસ્તાર જે છે પાકિસ્તાનની સરહદને અડીને આવેલો વિસ્તાર છે. અહીંના ગામના લોકો ભલે ભણેલા ના હોય પરંતુ તેમનામાં દેશદાજ કૂટી કૂટીને ભરવામાં આવી છે. તેઓ જણાવી રહ્યા છે કે ગમે જે થાય ભારત દેશ દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવે.
તેવી વાતો આ ગામના લોકો કરી રહ્યા છે. ભલે આ ગામ સરહદને અડીને આવેલું છે, પરંતુ આ ગામના યુવાનોમાં જરાક પણ ભય જોવા નથી મળી રહ્યો. એ વાત અલગ છે કે મહિલાઓ અને વૃદ્ધો અને બાળકોમાં ભય જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે રાત્રિ દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવે છે તેના કારણે ગામમાં સ્વયંભૂ રીતે લાઇટો બંધ થઈ જાય છે અને લોકોની અવરજવર અત્યારે બિલકુલ ઓછી જોવા મળી રહી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામડાના લોકો છે તેમના અંદર દેશ પ્રેમ જોવા મળી રહ્યો છે અને આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ ભારત પ્રત્યે જોડાયેલા જોવા મળી રહ્યા છે. કેમેરામેન બંટી ડાગર સાથે હરેશ ઠાકોર, બનાસકાંઠા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ભોળાનાથના નામે બનાસકાંઠામાં દારૂનો ધંધો, શિવધારા રિસોર્ટમાં દારૂ વેચાતા ભક્તોમાં બારોબાર રોષ. સોશિયલ મીડિયા પર સેનાના સામર્થ્ય સામે જય રોકનાર ડીસાના શખ્સની અટકાયત. ઓપરેશન સિંદૂર પર ફેસબુક પર કરી હતી પોસ્ટ. પાલનપુર બસ પોર્ટમાં ચાલતા લિટલ લવ કાફેનો જાહેરનામા ભંગને લઈ પર્દાફાશ. કપલ બોક્સમાં કેમેરા ગાયબ અને મળી આવ્યા પલંગ. અને સરહદી રણમાં દેશભક્તિનો અદ્ભુત જુવાળ. પાકિસ્તાનની નાપાક હરકતો સામે યુવાનો જોવા મળ્યા સંપૂર્ણ સજ્જ. તો આ તાજા સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.